કે તમે સાંભળ્યું જ હશે 84 લાખ યોનિ હોય છે. દરેક પ્રાણી, દરેક જીવનું એક એક ડગલું આત્માની યાત્રાનો ભાગ હોય છે. પણ શું તમે વિચાર્યું છે કે આ 84 લાખ યોનિને પાર કરવામાં આ આત્માને કેટલો સમય લાગતો હશે? તો સાહેબ, પુરાણોનું માનીએ તો આ આત્માને 84 લાખ યોનિઓ પૂરી કરવામાં 100 કરોડ વર્ષ લાગે છે. અને ત્યારબાદ મળે છે એક માનવ જીવન, એક એવું જીવન જેમાં આત્મા મોક્ષ તરફ જઈ શકે છે. હવે થોડી કલ્પના કરો કે સતયુગ 17,28,000, ત્રેતાયુગ 12,96,000, દ્વાપર યુગ 8,64,000 અને કળયુગ 4,32,000. આ 4 યુગ મળીને થાય છે 43 લાખ વર્ષ. અને આપણે અત્યારે જ્યાં છીએ એ છે કળયુગ. અને આપણે જો આ માનવ જીવન ગુમાવી દીધું ને, તો હવે પછી આગળનું મનુષ્ય જીવન આપણને લગભગ 220 કળયુગ પછી મળશે. અને એટલે જ અત્યારે જે આપણે જીવી રહ્યા છીએ એ એક જીવનનો અમૂલ્ય અવસર છે. ધર્મને સમજવાનો, કર્મને સુધારવાનો અને મોક્ષ તરફ આગળ વધવાનો એક સારો એવો રસ્તો છે. જરા વિચાર કરો, શું તમે આજની આ બધી મોહમાયાની માયાજાળમાં ફસાઈને આ અવસરને જતો કરશો? આવો અવસર હવે નહીં મળે.